મોરચંદ ગામની પ્રાથમિક શાળામાં સલામતી સપ્તાહ 2025નું આયોજન થઈ ગયું. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં શાળા સલામતી સપ્તાહ 2025નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ શ્રી મોરચંદ કેન્દ્રવતી શાળામાં શિશુ વિહાર સંસ્થા દ્વારા ભૂકંપ, આગ, અકસ્માત, પૂર, શોર્ટ સર્કિટ જેવા વિષય પર શાળાના બાળકો અને શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા. બાળકોને બધી જ માહિતી મોક ડ્રીલ દ્વારા આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં શિશુ વિહાર સંસ્થામાંથી શ્રી હરેશભાઈ ભટ્ટ, રાજુભાઈ મકવાણા અને સ્કાઉટના બાળકોએ શાળામાં આવી અને સુંદર માહિતી રજૂ કરેલ. શાળાના બાળકો અને શિક્ષકોને આપત્તિ વખતે શું કરવું તેની સમજ ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવેલ. આ તબક્કે આ કાર્યક્રમ માટે શાળા પરિવાર અને એસએમસી પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ. તો આ રીતે દર્દીને આપણે ઉપરથી કેમ કે નીચે દાદરો ત્યાંથી ઉતરી શકાય એવું નથી, ત્યાં એટલો બધો કાટમાળ કે આપણે ત્યાંથી જઈ જ નથી અને ઉપર ફસાઈ ગયા દર્દી. એટલે આ રીતે ધીરે ધીરે આપણે એને સરસ રીતે નીચે ઉતારીશું. લાગે એટલે એનું નામ ફ્લાઇંગ ફોક્સ છે. એ હવે જોઈએ આપણે ધીરે ધીરે કેવી રીતે દર્દીને નીચે લાવે. આ દરગડી ટૂંકમાં ઉતારે છે એને દોરડું ને દરગડી બેનો ઉપયોગ દર્દીને સ્ટ્રેચર ઉપર ઉડાવ્યો છે કાકા એવું આગો પાછળ નો જાય કે બાંધેલો છે. આ એનો પગની વચ્ચે ધ્યાન રાખીને હાથ પકડવાનો. હાથથી એનો હાથ પકડે છે એટલે લોક થઈ ગયો. હવે તો એ આમ કેમ થાય તો આ હાથ એનો છૂટો એટલે સીડી પકડીને ધીરે 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 રાજરીથી એને ઉતરી કે પગે ચોકડી પડે આમે બીજું કાઈ. અને એમાં દર્દી વજનદાર હોય તો પણ સરસ રીતે ઉપડે. તમે જોયું? ચાલો બંનેની પેરમાં એકવાર કરો. તમારે તમારો હાથ પકડવાનો આ રીતે આમ પકડવાનો. જો પહેલા આમ તમારે આમ પકડવાનો પછી બીજા આમ સામે આમ બીજા એની હાથે પકડવાનો એવી રીતે. હવે જો આ બાજુ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.